તમે સૌમ્ય સર અને જિજ્ઞા મેમ ત્રણેય જણા ગેધર થતા હોય એવું કેટલું ફ્રિકવન્ટલી થતું હોય? ફ્રિકવન્ટલી એટલે એવા કોઈ પ્લાન ના બને, પણ અમે એક ઇન્ડસ્ટ્રીમાં સાથે કામ કરીએ છીએ એટલે બહુ બધી ઇવેન્ટ્સ એવી હોય કે જ્યારે અમે લોકો સાથે મળીએ ત્યારે બહુ જ રિલેક્સ થઈને, જેમ હું અને તમે મળીએ કે આ ભાઈ મળે કે કોઈ બીજું મળે એવી જ રીતે મળીએ. નોર્મલ એવું કોઈ સ્પેસિફિક કોઈ તમે કરતા કે ચલો આજે સાથે ડિનર કરીએ કે ના ના એવું કંઈ કરી plan. બધાના ટાઈમિંગ્સ, બધાની અવેબિલિટી, એટલે એવા પ્રસંગો ટાળીએ પણ છીએ કે ભાઈ એ તો ઉભા કરવા તો થાય કે ભાઈ ચાલ આજે સંમિતની બર્થડે છે ચાલો બધા મળીએ, પણ એવું અમે કરતા નથી. એવું જરૂર નથી લાગી, અને થોડુંક ડિસ્ટન્સ એ રાખવું જરૂરી છે. મારી સીમા ઓળંગીને આગળ ના જવાય, કારણ કે હવે એમના સંબંધમાં વચ્ચે વચ્ચે આમ ડક્કું મૂકવાના છે. તમે અચાનક તમને સંજોગો સાથે લઈ આવે છે વસ્તુ જુદી છે, અને તમે પ્લાન કરીને સાથે જાઓ છો. મારી ડોકિયા કરવા એ સારી વસ્તુ નહીં. તો તમે કીધું કે જિજ્ઞા મેમ જે છે એ દીકરાનું ધ્યાન રાખે છે, તો એના માટે તો એમણે ઘરે આવવું પડે? ના, એવી રીતે નહીં, પણ જેમ કે અમારો દીકરો પેઇન્ટર છે તો હવે એનું સોલો એક્ઝિબિશન રાખવાનું હતું. હું સખત બિઝી હતી, મારા 2 પ્રોજેક્ટ ચાલતા હતા, તો એના એક્ઝિબિશનના આગલા દિવસ સુધી હું અમદાવાદમાં નહોતી. પણ એની ડેટ્સ, એના મહેમાનોનું લિસ્ટ, એના ઇન્વાઇટીઝ, મહેમાનો આવે તો ચા, સમોસાનો નાસ્તો, કોઈ વસ્તુ એવી નથી કે જે એ લોકોએ ઉપાડી ના, એની સાથે ના ઉભા રહ્યા, એવી રીતે સાથે.